હેલો મિત્રો, શું કે બધા મજામાં? તો આજે આપણે આવી ગયા, તમે જોઈ શકો ત્રિવેણી સંગમ. હવે તમને બતાવો ગેટ. તમે જોઈ શકો છો આ ગેટ. અમે ગેટેથી બધા અંદર આવ્યા, તમે જોઈ શકો છો. અત્યારે આપણે માછલાને નાખીએ છીએ ખાવાનું. સીધું મોઢામાં જાય. આમાં જે એક વ્યક્તિ ઘટે છે, કોઈ અત્યારે નથી, બહાર છે અત્યારે. આ પાણા નથી હો, પાણા નથી, પાણકા નથી ફેંકવાના, આપણે ખવડાવવાનું છે. તમે જોઈ શકો છો ત્રિવેણી સંગમ આવી છે. હવે થોડીક જ વારમાં આપણે સોમનાથ મંદિરે જવાનું છે. અત્યારે સોમનાથ મંદિર બંધ છે. એટલે સોમનાથ મંદિર કેમ બંધ છે ભાઈ? ચંદ્રગ્રહણ ના હિસાબે. તમે જોઈ શકો છો મામા અહીંયા બેઠા છે આરામથી. જોઈ શકો છો. હર હર મહાદેવ. અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી સોમનાથ ત્રિવેણી સંગમમાં. હવે માછલીઓને શું કહેવાય, પેલી ગોળી નાખી ભક્તિનું અને સેવાનું કાર્ય કર્યું, સત્કર્મ કર્યું. અને હવે ત્યારબાદ અમે જાશું સોમનાથ દાદાની જ્યોતિર્લિંગના દર્શન કરવા. બોલો હર હર મહાદેવ. તમે જોઈ શકો છો આપણે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છે અને અહીંયા પક્ષીઓનું ઝુંડ ને શાંતિ તમે જોઈ શકો છો. એ ઓચિંતું પ્લાનિંગ થઈ ગયું સોમનાથ જવાનું, તો કઈ નક્કી હતું જ નહીં. જોઈ શકો છો આપણે ત્રિવેણી સંગમ ગયા હતા સોમનાથ ની અંદર, એ પછી આપણે આવી ગયા રામ મંદિરે. તમે જોઈ શકો છો. એનું લોકેશન પણ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. આ સોમનાથ નું છે રામ મંદિર. આપણે હમણાં જ થોડીક વારમાં જ જવાના છે ચોપાટીએ સોમનાથની. તો તમે બન્યા રહેજો વ્લોગમાં, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો તમે જોઈ શકો છો આપણે રામ મંદિરથી નીકળી ગયા ચોપાટી બાજુ જવા. હું મારો ભાઈ છે, મારા મામા છે, મામી છે, પછી મારા બનેવી છે, મારી બેન છે. અમે બધા આજે આવ્યા સોમનાથ ફરવા. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા સોમનાથની ચોપાટીએ. અને તમે જોઈ શકો છો આપણી બેન વિડીયો કોલમાં એન્જોય કરી રહી છે આપણી સાથે. તો ચાલો બાય બાય. તમે જોઈ શકો છો આપણે ફાઇનલી પહોંચી જ ગયા. પબ્લિક એટલી છે, તમે જોઈ શકો છો. મારે નથી બેવું હો ભાઈ આ ઊંટ ઉપર. આ ઊંટ ઉપાડી લે, મારે નથી બેવું આની ઉપર. હાલો બેવા વાળા હોય બધા બેહી જાજો આની ઉપર. હાલો બેહી જાવ ગયા બધા. આમાં બીક લાગે કેમ બેવું? ફાઇનલી આજે આપણે સોમનાથના બીચ ઉપર જોઈ શકો છો આપણે ઊંટ ઉપર બેહી ગયા. મામાના છોકરાને અને છોકરીને લઈને તમે જોઈ શકો છો. બે બીવે ને હું પણ બીતો હતો. પહેલી વાર જ આપણે બેઠા છીએ, તો આપણે હવે બીક ઉડી ગઈ છે. તો તમે જોઈ શકો છો. આપણે અત્યારે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો સોમનાથ બીચ થી. આપણે સોમનાથ દાદાનું દર્શન કરવા માટે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો તમને આગળની બધી બતાવતા રહેશો અમે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો સોમનાથની બજાર. આપણે સોમનાથની બજારમાં નીકળી ગયા. સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો સોમનાથની બજાર ને ટ્રાફિક અહીંયા ફૂલ જ છે આજે. આપણે બધા અહીંયા છીએ, જો આ બધે મળી ગયા આપણા. તો ભાઈ તમારા ફોટા કેવા ક્લિક થયા? અરે ભાઈ બસ તો છે યાર. જોઈ શકો છો આપણે પહોંચી ગયા મંદિરે. સોમનાથ દાદાના મંદિરે પહોંચી ગયા, તમે જોઈ શકો છો.
તો ફાઇનલી આજે આપણે સોમનાથ દાદાના દર્શન કરી લીધા મહાદેવના, સોમનાથ મહાદેવના, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંની આજની ટ્રાફિક, અને આજે બહુ જ ટ્રાફિક છે આજે સોમનાથમાં, અને આજે ચંદ્રગ્રહણ પણ છે. તો હમણાં થોડીક જ વારમાં મંદિર ખુલવાનું છે. હેલો મિત્રો, હર હર મહાદેવ. અમે લોકો ફાઇનલી દાદાના દર્શન કરીને નીકળી ગયા છે.